ગોધરાના ઓરવાડા નજીક કેન્સરની અદ્યતન હોસ્પિટલનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ. પૂર્વ ગુજરાતની સૌથી મોટી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલમાં કેન્સર દર્દીઓ માટે મળી રહેશે સારવાર. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી. ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મો પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો અંગે બેઠકમાં કરવામાં આવી ચર્ચા. કર્મચારી મહામંડળ સાથે બેઠક બાદ ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ, કેબિનેટ મંજૂરી આપીને પરિપત્ર કરીશું. 7મા પગાર પંચ અને બીજી બાબતો હતી તે કેબિનેટ બેઠક બાદ જાહેરાત થશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગના ટીડીઓ મામલતદારનો ઉધડો લીધો. સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા વસાવા અકળાયા. વસાવાએ કહ્યું મામલતદાર ટીડીઓને ગરીબોની ચિંતા નથી કે શું? ગરબાના સમયમાં કોંગ્રેસના સવાલો પર સંઘવીનો પ્રહાર, કહ્યું રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, નવરાત્રી પર કોઈ પણ રાજનીતિ ન હોવી જોઈએ, ગરબા રમો અને આનંદથી રમો. સાબરકાંઠાના નાના અંબાજી ખાતે મા અંબિકાને સોનાની ભેટ અર્પણ કરાઈ. 53 લાખ કરતા વધુના 660.43 ગ્રામ સુવર્ણ આભૂષણ અર્પણ કરાયા. નવરાત્રી નિમિત્તે હજારો માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી. ડાકોર મંદિર કમિટી લીધો મહત્વનો નિર્ણય. આવતીકાલથી ભક્તોને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે. રણછોડરાય મંદિર નજીક યાત્રી નિવાસ નીચે ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. જેતપુરના ભાદર નદીના ચેકડેમમાં તરતો મૃતદેહ મળ્યો. સરદારપુર ગામ પાસે કોબા હનુમાન મંદિર પાસેના ચેકડેમમાં મૃતદેહ મળ્યો. ગોંડલથી તરવૈયાની ટીમે મૃતદેહ બહાર કાઢવા જહેમત ઉઠાવી. હિંમતનગરમાં પિતા પુત્રને બંધક બનાવી 5 કરોડની ખંડણીની કરાઈ માંગ. 6 લોકો પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. રાજકોટમાં 6 દિવસમાં બીજી વાર દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ. માંડા ડુંગરની શિવમ સોસાયટીના મકાનમાં બનતો હતો દેશી દારૂ. ઓરેન્જ ફ્લેવરનો દારૂ, સીલિંગ મશીન, પ્લાસ્ટિકનો રોલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ. અમદાવાદના સરખેજમાં આવેલી એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ. સિક્યુરિટી ગાર્ડના કેબિનમાં ચાલતી હતી દારૂની મહેફિલ. સિક્યુરિટી ગાર્ડ અને તેના મિત્રો સહિત 5ની ધરપકડ. નવરાત્રીના ચેકિંગ દરમિયાન ઝડપાઈ દારૂની મહેફિલ. મહેસાણામાં 10 વર્ષની બાળકીની સજાગતાથી અપહરણ અટક્યું. યુવકે લાલચ આપી બાળકીને બાઇક પર લઈ જઈ અપહરણ કર્યું. બાળકીને શંકા જતા બાળકી ચાલુ બાઇકમાંથી કૂદી. પાછળ આવતી કારના ચાલકે બાળકીને સલામત ઘરે પહોંચાડી. અપહરણના ઈરાદે આવેલા યુવકની ધરપકડ કરાઈ. પાટણમાં કુખ્યાત ડફેર ગેંગને ઝડપી પાડવામાં એલસીબીને મળી મોટી સફળતા. ટોળકીએ 17 સ્થળોએ કોપર વાયરની ચોરીને આપ્યો હતો અંજામ. એલસીબીએ કુલ 7.87 લાખનો મુદ્દામાલ કબજે કરીને 8 ઇસમોની કરી અટકાયત. દેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરીથી મહાકુંભ મેળાનો થશે પ્રારંભ. આગામી 9 જાન્યુઆરીથી વિશેષ ટ્રેનો શરૂ થશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી 10 સ્પેશિયલ ટ્રેનોને મંજૂરી મળી. ગુજરાત એટીએસને 1814 કરોડથી વધુનું 907 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું. દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા. ગુજરાત એટીએસ અને એનસીબીએ કરી સંયુક્ત કામગીરી. છેલ્લા 6 થી 7 મહિનાથી શેડ રાખ્યો હતો ભાડે. સુરત એસઓજી પોલીસે અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા. 19 વર્ષથી વોન્ટેડ આરોપી નિશાર અહેમદની અનંતનાગ જિલ્લામાંથી કરી ધરપકડ. આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી લાવતો હતો હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ. સુરતમાં ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો. માંગરોળના વાલેચા ગામે એનએચએઆઈના પ્લાન્ટમાં ચોરી કરવા આવી હતી ટોળકી. સુરક્ષામાં રહેલા માણસોને જોઈ તસ્કરો થયા ફરાર. ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરાની સગીરા સાથે 3 લોકોએ આચર્યું હતું દુષ્કર્મ. ભોગ બનનાર સગીરા 12 સાયન્સમાં કરે છે અભ્યાસ. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ 7 વખત ઘટના સ્થળ પર ગઈ હતી. વડોદરા સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં શહેર કોંગ્રેસનું નિવેદન. વડોદરા શહેર કોંગ્રેસે પોલીસ પેટ્રોલિંગ પર ઉઠાવ્યા સવાલ. આરોપીઓને વહેલી તકે પકડી કડક સજાની માંગ. વડોદરાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી ભાવુક થયા. કહ્યું મારું લોહી ઉકળી ગયું. આ આરોપીને પકડવામાં અંબા શક્તિ આપે. હરસંઘવીએ વિનંતી સાથે કહ્યું તહેવારને બદનામ કરવાનું કામ ન કરતા. વડોદરામાં રાવપુરા પોલીસ કર્મીઓ સાથે મહિલાએ કરી માથાકૂટ. મહિલાએ પોલીસ વર્દીના બટન તોડી ધક્કો મારી જમીન પર પછાડ્યા. બબાલ રોકવા ગયેલી પોલીસે બબાલ કરનાર 2 લોકોની ધરપકડ કરી. મહીસાગરમાં એટીએમ બદલીને રૂપિયા પડાવતી ટોળકી પકડાઈ. સંતરામપુરથી લુણાવાડા આવતી કારમાંથી ઉત્તર પ્રદેશના 4 શખ્સોને પોલીસે પકડ્યા. કારની તપાસ કરતા પોલીસને 40 એટીએમ કાર્ડ્સ મળ્યા. રૂપિયા 3.85 લાખનો મુદ્દામાલ જપ્ત. રાજકોટના ઉપલેટામાં નશામાં ધૂત યુવકનો વિડીયો વાયરલ. નશામાં ધૂત શખ્સ ગટરના ગંદા પાણીમાં બેઠેલો નજરે પડ્યો. મોટી પાનેલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ભાયલીના પૂર્વ સરપંચે મોટી જાહેરાત કરી. આરોપીઓની માહિતી આપનારને ₹50,000 ઇનામની જાહેરાત કરી. આરોપીની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની પણ બાહેંધરી આપી. પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમમાં પલટી ગયેલી કારમાંથી 1.5 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ થવાના પ્રકરણમાં ખુલાસો. ફરિયાદી યુવકે જ અન્ય સાગરીત સાથે મળી લૂંટનું તરકટ રચ્યાનું બહાર આવ્યું. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરીને મુદ્દામાલ રિકવર કર્યા. સ્થળ માઉન્ટ આબુમાં રીંછ રસ્તા પર આવી ચડ્યો. રીંછ જંગલમાંથી બહાર આવી જતા રસ્તા પર વાહનોના પૈડા થંભી ગયા. રીંછ રસ્તા પર આવી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. રીંછનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ઝારખંડમાં હાથીઓનો ઉત્પાત. રહેણાંક વિસ્તારમાં હાથીઓ આવી જતા લોકો પરેશાન. ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ. નીલાખા ગામના ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. રેતી ચારવાના પ્લાન્ટમાં પાણી ખેતરોના રસ્તાઓ પર વહેતા હાલાકી. પાણીનો નિકાલ ન થતા ખેતરોમાં પાણી ભરાવાથી વધી મુશ્કેલી. બનાસકાંઠાને 2 જિલ્લામાં વિભાજિત કરવાની માંગ. ભાજપ કોંગ્રેસના આગેવાનો, વેપારીઓ અને દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં બેઠક. ઓગઢ જિલ્લાના કોર્ડિનેશન કમિટીની રચના કરાઈ. દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ. વડોદરામાં આચીસરા ભેખડા રોડ લૂંટના ઇરાદે કાર પર પથ્થર ફેંકાયાનો આક્ષેપ. રોડની બાજુમાં ઝાડીમાંથી તસ્કરોએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ કરાયો. ચાલકે કાર ઊભી ન રાખતા લૂંટારોના ઇરાદા પર પાણી ફરી વળ્યાનો દાવો. દાહોદમાં શિક્ષકોએ કેન્ડલ માર્ચ યોજી. સિંગવડની ઘટનામાં મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ આપી. બિરસા મુંડા સર્કલ ખાતે 2 મિનિટનું મૌન પાડી નરાધમ આચાર્યને ફાંસી આપવા માંગ કરાઈ. નવસારીના વાંસદાના મોટી વાલઝર ગામે દીપડો પાંજરે પુરાયો. 10 દિવસના 3 લોકો પર હુમલો કરનાર દીપડી અને 2 દીપડા પાંજરે પુરાયા. દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગે દીપડાની શોધખોળ ચાલુ કરી. ઓડિશાના ભુવનેશ્વરમાં ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે બોલાવી ધડબડાટી. સૈનિક સ્કૂલના દ્રશ્યો સામે આવ્યા. બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના પાણીથી હાહાકાર. રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા. લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા. મુઝફ્ફરપુરના અનેક ગામોમાં જળબંબાકાર. ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મહા મહેનતે તૈયાર કરેલો પાક નષ્ટ. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારના લોકો પરેશાન. લોકોની અવરજવર માટે પડી રહી છે હાલાકી. બિહારના મોતીહારીમાં આવેલા પૂરના કારણે કેટલાય લોકોના ઘર તણાયા. પૂરના પાણી વચ્ચે લોકોને ભોજન માટે મારવા પડે છે વલખા. તંત્ર દ્વારા યોગ્ય સહાય ન પહોંચતા લોકો મુશ્કેલીમાં. બિહારના દરભંગામાં આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત. 1 વ્યક્તિ હજુ સુધી લાપતા. એનડીઆરએફની ટીમો કરી રહી છે શોધખોળ. તમિલનાડુના રામેશ્વરમાં આવ્યો વાતાવરણમાં પલટો. રામેશ્વરમમાં વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. હિમાચલ પ્રદેશના ધૌલાધર પર્વતમાળામાં સિઝનની પ્રથમ હિમવર્ષા. પર્વતોનો રમણીય નજારો સામે આવ્યો. ઊંચા પહાડો પર બરફની ચાદર પથરાયેલી જોવા મળી. અમરેલીના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા. નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સમસ્યાને લઈને પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ. આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ. ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતોએ જમીન પર માલિકીનો દાવો કર્યો. રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો 3 કિલોમીટરનો ફેરો કરવા મજબૂર. કાર્યવાહી કરવા માંગ. ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ. અડાલજ ત્રિમંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ. સુરતના જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ. પાલિકા અને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ. 1300થી વધુ રહીશોની મહારેલી યોજવાની તૈયારી. સોમનાથથી ભીડિયા સર્કલ સુધીનો રસ્તો ચાલુ કરવામાં આવ્યો. ડિમોલિશન બાદ રસ્તો 7 દિવસથી રહ્યો હતો બંધ. રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓ રાહત અનુભવી વેરાવળ જવા માટે ફરીને વાહન ચાલકોને લગાડવો પડ્યો હતો ચકવારો. યાત્રાધામ બહુચરાજીમાં આવેલી અય્યર રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ. ગ્રેવી, સડેલા બટાકા, બટરના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. તેલ અને અન્ય સામગ્રીના સેમ્પલ પણ લેવાયા. સ્વચ્છતાનો ભાવ જણાતા રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ. ભાવનગરમાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું. સિહોરના વરલ ગામમાં તૂટેલા તળાવનું તંત્રએ સમારકામ કર્યું. તળાવમાં વર્ષો બાદ પાણી ભરાતા ખેડૂતોએ ન્યૂઝ 18નો આભાર વ્યક્ત કર્યો. પેન્શન ધારકોને લઈને સરકારનો મોટો નિર્ણય. એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ.
કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળશે. 60,000થી વધુ કર્મચારીઓને ફાયદો. સરકારની તિજોરી પર 200 કરોડ જેટલું આવશે ભારણ. કર્મચારી મંડળના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. એપ્રિલ 2005 અને ત્યાર પછી ફિક્સ પગારમાં નિમણૂક થયેલા તમામને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો. 60,000થી વધુ કર્મચારીઓને લાભ મળશે. માઉન્ટ આબુમાં રીંછના ટોળાનો વિડીયો થયો વાયરલ. અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન. રીંછને જોઈને લોકોએ વિડીયો શૂટ કરવા કરી પડાપડી.